નલિયા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આઈસીડીએસ અબડાસાના કુલ 28 નિવૃત્ત બહેનોને અંદાજે 12 લાખની રકમની ગ્રેજ્યુટીના ચેકનું વિતરણ માનનીય ધારાસભ્ય શ્રી અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાના વરદ હસ્તે ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી શ્રી શાંતાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું। આ અગાઉ નિવૃત્ત થયેલ કાર્યકર તેડાગર બહેનોને અગણા 80 જેટલાને ચૂકવણું કરેલ છે। હજુ પણ નિવૃત્ત થયેલ કાર્યકર તેડાગર બહેનો ચૂકવણામાં બાકી રહેલ માટે કામગીરી પ્રક્રિયા ચાલુ છે। તેમ છતાં જો કોઈ પણ ગ્રેજ્યુટી ચૂકવણા રહી ગયેલ માટે અબડાસા તાલુકા આઈસીડીએસ કચેરીનો સંપર્ક કરવા જણાવેલ, જેથી ચૂકવણા કરી શકાય। આ ઉપરાંત અતિ કુપોષિત બાળકોને આયુષ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આઈસીડીએસ અબડાસા 1-2 ઘટકના કાર્યકરો દ્વારા વાનગી નિર્દેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં THR અને મિલેટ્સની 50થી વધુ વાનગી નિર્દેશિત કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા। શાંતાબા ચુડાસમા બાળ વિકાસ યોજના અધિકારી અબડાસા આજરોજ અબડાસા મધ્યે આયુષ મેળાનું આયોજન કરેલું હતું, જેમાં આપણા મુખ્ય અતિથિ અબડાસાના વિધાનસભાના લોકલાડીલા માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ બાપુના વરદ હસ્તે તેમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અને તેમાં આઈસીડીએસમાં જે કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની સેવા બજાવી અને જે વય નિવૃત્ત થયા છે તે કાર્યકર અને તેડાગર બહેનોને આજે 12 લાખ જેવી માતબાર રકમનું 22 બહેનોને ચૂકવણું બાપુના હસ્તે કરવામાં આવ્યું છે। તેમજ આજ દિન સુધીમાં ટોટલ 107 બહેનોને 80 લાખ જેવી માતબાર રકમનું ચૂકવણું છે તે આઈસીડીએસ અબડાસા માધ્યમથી કરવામાં આવ્યું છે। અને આજરોજ આ મેળાની અંદર અમારા કાર્યકર બહેનો દ્વારા સ્ટોલ રાખીને જે અમે માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિ આઈસીડીએસની જે સેવાઓ છે તેનો લાભ અમારા બહેનો જે આપી રહ્યા છે તેમનું નિદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું। આ નિદર્શન સ્ટોલ દ્વારા જે આઈસીડીએસમાંથી જે આપણા ટેકોમ રાશન મળે છે એ ટેકોમ રાશનનો કઈ રીતે ઉપયોગ કરવો, તેમાંથી કઈ વાનગીઓ બને છે તેમનું ખાસ અહીંયા નિદર્શન રાખવામાં આવેલું હતું। તેમજ શ્રીઅન્ન જે જાડા ધાન્ય આપણા માનનીય જે આપણા વડાપ્રધાન શ્રી છે જેમના દ્વારા શ્રીઅન્ન તરીકે 2024ના વર્ષને ઉજવણી કરવામાં આવી હતી, તો તેનું શ્રીઅન્ન એટલે કે જે જાડા ધાન્ય છે તેનું આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ છે, તેનાથી કઈ રીતે આપણે સ્વસ્થ રહી શકાય, તેમનું પણ આવા પ્રોગ્રામો થકી આપણે પ્રજા સુધી સંદેશો પહોંચાડી રહ્યા છે કે આ શ્રીઅન્ન એટલે કે જે જાડા ધાન્ય છે તે ખાવાથી આપણા શરીરને તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ રહી શકીએ છીએ। અસ્તુ છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।